વચનામૃત પાન 378 પત્રાંક 460 પત્રાંક 460 મુંબઈ 2/10 સોમ 1949 ભાઈ કુંવરજી શ્રી કલ્લોલ. કૃપાલ દેવે આ પત્ર ભાઈ કુંવરજી કલ્લોલ જે ઉગરીબેનના ભાઈ છે, જુઠાભાઈના પત્ની, તેમના ભાઈ કુંવરજી મગનલાલ, એના ઉપર આ પત્ર લખ્યો છે. એમાં લખે છે, શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી અને બાંધેલા એવા કર્મોનું ફળ જાણી સમ્યક પ્રકારે અહિયાસ્વાયુગ્ય છે. ઘણીવાર શારીરિક વેદનાનું બળ વિશેષ વર્તતું હોય છે, ત્યારે ઉપર જે કહ્યો છે તે સમ્યક પ્રકાર રૂડા જીવોને પણ સ્થિર રહેવો કઠણ થાય છે. તથાપિ હૃદયને વિશે વારંવાર તે વાતનો વિચાર કરતા અને આત્માને નિત્ય, અછેદ્ય, અભેદ્ય, જરા મરણાદિ ધર્મથી રહિત ભાવતા વિચારતા કેટલીક રીતે તે સમ્યક પ્રકારનો નિશ્ચય આવે છે. મોટા પુરુષોએ અહિયાસેલા એવા ઉપસર્ગ તથા પરિસહના પ્રસંગોની જીવમાં સ્મૃતિ કરી તે વિશે તેમને રહેલો અખંડ નિશ્ચય તે ફરી ફરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય જાણવાથી જીવને તે સમ્યક પરિણામ ફળીભૂત થાય છે અને વેદનાના ક્ષયકાળે નિવૃત્ત થઈ ફરી તે વેદના કોઈ કર્મનું કારણ થતી નથી. કૃપાલુ કહે છે, શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી. શરીરમાં આવેલી વેદના એ તો દેહનો જ ધર્મ છે. ધર્મ એટલે સ્વભાવ. જેમ આત્માનો સ્વભાવ જ્ઞાન, દર્શન, ચારિત્ર જાણવું, દેખવું, સ્વભાવમાં સ્થિર રહેવું એ છે આત્માનો સ્વભાવ. તો દેહનો સ્વભાવ શું? તો કે સડન પડન ને વિધ્વંસન, સડવું, પડવું અને નાશ થવું એ દેહનો ધર્મ છે. અને રોગ વગેરે ક્યાં આવે? દેહમાં જ આવે. ખાણ, મૂત્ર ને મળની રોગ જરાને નિવાસનું ધામ. કાયા એવી ગણીને માન તજીને કર સાર્થક કામ. રોગ અને મળમૂત્ર ક્યાં રહે? શરીરમાં જ રહે. રોગ જરાવસ્થા, વૃદ્ધાવસ્થા ક્યાં રહે? શરીરમાં રહે. બીજું ક્યાં આવે? એટલે જે જેનું ઘર છે ત્યારે તો કૃપાલ કે એ જે રોગ છે એ તો શરીરનો ધર્મ છે. તો એને એનો સ્વભાવ જાણી સડન પડન વિધ્વંસણનો અને રોગ જરા અને નિવાસનું ધામ એમ જાણી અને બાંધેલા એવા કર્મોનું ફળ જાણી. આપણને જ રોગ આવ્યો, બીજાને ના આવ્યો, કેમ એમ બન્યું? તો કે આપણા બાંધેલા કર્મ છે તો આપણને આવ્યા. જેને જે બાંધ્યા તે પ્રકારે તેને ભોગવવા જ પડે છે. કર્મોનું ફળ જાણી, બાંધેલા એવા કર્મોનું ફળ જાણી, આ પ્રમાણે જાણી માની અને સમ્યક પ્રકારે અહિયાસવા યોગ્ય છે. એ પ્રમાણે જ છે એમ તમે જાણો. જાણ્યા પછી એને માનો, પછી તે પ્રમાણે કરો, વર્તો. એટલે વેદના આવી એને સમ્યક પ્રકારે એટલે સમભાવે એને ભોગવી લ્યો તો આવેલું કર્મ નિર્જરી જશે અને ફરી તે વેદના નવીન બંધનો હેતુ નહીં થાય. શારીરિક એટલે શરીર સંબંધી વેદનાને દેહનો ધર્મ જાણી અને બાંધેલા એવા કર્મોનું ફળ જાણી સમ્યક પ્રકારે અહિયાસવા યોગ્ય છે. અહિયાસવા એટલે ભોગવા યોગ્ય છે, સહન કરવા યોગ્ય છે. પ્રભુ શ્રી કે ખમી કોંધું જે આવે તે ક્ષમતા ભાવે ભોગવી લ્યો. સુખના પ્રસંગોમાં છકી ન જવું
અને દુઃખના પ્રસંગમાં પણ ખેદ ન કરવો, સંભાવે બધું ભોગવી એમ જ્ઞાની કહે છે. ઘણીવાર શારીરિક વેદનાનું બળ વિશેષ વર્તતું હોય છે. ઘણીવાર શરીરમાં ઘણો વિશેષ રોગ દુઃખ આવી પડે ત્યારે ઉપર જે કયો સંભાવ રાખવાનો કયો તે સમ્યક પ્રકાર રૂડા જીવોને પણ સ્થિર રહેવો કઠણ થાય છે. આરાધક જીવો પણ એમ હચમચી જાય, એમનો પણ ઉપયોગ ચલિત થઈ જાય. એમ વેદનાનું બળ વિશેષ હોય તો એ પ્રમાણે બને છે. ત્યારે ઉપર જે કહ્યો છે તે સમ્યક પ્રકાર રૂડા જીવોને, રૂડા આત્માર્થી જીવોને કે આરાધક જીવોને પણ તે સહન થવું કઠણ થઈ પડે છે. તથાપિ હૃદયને વિશે વારંવાર તે વાતનો વિચાર કરતા કે આ દેહ મારું સ્વરૂપ નથી, વાતનો વિચાર કરતા ને આત્માને કેવી રીતે વિચાર કરવો, આત્માને નિત્ય કે ગમે તેવી વેદના આવશે એ મારા સ્વરૂપને નાશ કરવા સમર્થ નથી. પ્રભુ કે તારો વાળ વાંકો પણ નહીં કરી શકે. અનંતવાર જન્મ મરણ થયા, આત્માનો એક પણ પ્રદેશ ઘસાયો નથી, કાંઈ થયું નથી. કેટલા જન્મ મરણ થયા હશે, નિગોદના એ બધા ગણીએ, અનંત જન્મ મરણ. છતાં જો અગર આત્માનો એક પ્રદેશ પણ ક્યાંય ઘસાય, થોડુંક પણ વેદનાથી એને આત્માને જો ક્ષતિ પહોંચે તો આજે તો એક પણ પ્રદેશ હોય જ નહીં. અનંતકાળથી કૂટાય પીટાય તો થોડું થોડું કરતાં બધું નાશ થઈ જાય. પણ નાનીઓ કે આત્માનો કાંઈ વાળ વાંકો પણ થયો નથી, એનો કાંઈ થયું નથી. કેમ કે આત્મા કેવો છે? નિત્ય છે, અછેદ્ય છે, અભેદ્ય છે. એને કોઈ છેદી ન શકે, કોઈ ભેદી ન શકે. અને જરા, વૃદ્ધાવસ્થા, જન્મ જરા અને મૃત્યુ, એ જરાવસ્થા પણ આપણે શરીરમાં આવે તો પણ આત્માને કંઈ આત્મા ઘરડો થતો નથી. પ્રભુ આત્મા જુવાન નથી, ઘરડો નથી, વાણિયો નથી, બ્રાહ્મણ નથી. આત્મા તો છે તેવો જ છે, જ્ઞાન દર્શન ચારિત્રમય અખંડ સિદ્ધ જેવો. આત્માને નિત્ય, અછેદ્ય, અભેદ્ય, જરા મરણાદિ, મરણ પણ આત્માને નથી. દેહ જન્મ્યો તે દેહનું મૃત્યુ છે. આત્માનો તો જન્મ જ નથી તો મરણ ક્યાંથી હોય? ન મે મૃત્યુ કુતો ભીતિ, મને મરણ જ નથી તો મને એનો ભય શોનો? એમ જરા મરણાદિ ધર્મથી રહિત ભાવતા આવી રીતે વિચાર કરતા કે મારા આત્મા તો અછેદ્ય ભેદ્ય છે, એને કાંઈ પણ થાય નહીં, હું તો હંમેશા શાશ્વત પદાર્થ છું, એવો વિચારે કરીને એ ભાવ દ્રઢ કર્યા હોય તો કેટલીક રીતે તે સમ્યક પ્રકારનો નિશ્ચય આવે છે. તો સંભાવ રહી શકે છે કે એ મારા કર્મનું સ્વરૂપ છે, મારાથી ભિન્ન છે. એમ વિચારતા વારંવાર વિચારે તો એ ભાવ દ્રઢ થાય અને એ શક્તિ એને સહન કરવાની આવે છે. મોટા પુરુષોએ અહિયાસેલા એવા ઉપસર્ગ કેટલા કેટલા મહાપુરુષોને ઘાણીમાં ઘાલીને પીલી નાખ્યા, ઉપર અંગારા ભર્યા, કે અનેક પ્રકારના દુઃખ, જેમ ભગવાન મહાવીરના કાનમાં ખીલા ઠોક્યા, પગમાં ખીર રાંધી, અનેક પ્રકારે દુઃખ આપવા છતાં પણ એ સમભાવે એમણે સહન કર્યા છે. મોટા પુરુષો અહિયાસેલા એવા ઉપસર્ગ તથા પરિસહના પ્રસંગોની જીવમાં સ્મૃતિ કરી, જીવમાં તે મહાપુરુષોને પડેલા ઉપસર્ગ પરિસરને યાદ કરી અને તે વખતે તેમનો રહેલો અખંડ નિશ્ચય છતાં પણ એમની શ્રદ્ધા, નિત્ય આત્મા છપદી શ્રદ્ધા દ્રઢ રહી છે. તે અખંડ નિશ્ચયને ફરી ફરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય જાણવાથી જીવને તે સમ્યક પ્રકાર એટલે સમતાનો ભાવ ફળીભૂત થાય છે. એટલે તેનામાં પણ એવી શક્તિ આવે છે કે મહાપુરુષે એટલું બધું સહન કર્યું તો એમાં મારે તો આ વળી શું દુઃખ છે? અને વેદનાના ક્ષય કાળે નિવૃત્ત થઈ
ફરી તે વેદના કોઈ કર્મનું કારણ થતી નથી. જો આવેલી વેદનાને સમભાવે આત્મા ભોગવી લે, હર્ષ શોક કર્યા વગર, તો ફરી નવીન કર્મનો બંધ જ ન થાય. તો કૃપાલ કે ફરી વેદના આવી તો વેદના પૂરી થઈ, ક્ષય કાળે નિવૃત્ત થયે, ફરી તે વેદના કોઈ કર્મનું કારણ થતી નથી. પણ એમાં જો આ ધ્યાન કરે, હાય હોય કરે, તો નવા બાંધે અને તેનું ફળ ફરી કર્મ ભોગવવાનું આવે. એના વિશે આપણને પત્ર સુધામાં કૃપાલદેવ બ્રહ્મચારી અનેક પત્રોમાં આ ભાવ જણાવે છે. 5/490 490 એમાં કૃપાલદેવે પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીએ ગજસુકુમારની વાત કરી છે. શ્રી ગજસુકુમારને અસહ્ય વેદનીમાં પણ મોક્ષ માર્ગરૂપ શુદ્ધ ઉપયોગ રહેવાથી કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ મોક્ષ થયો હતો. આટલી બધી ભયંકર વેદના તે માથે અંગારા પાળ બાંધીને જે અંગારા ભર્યા, તો તે વખતે કેવી વેદના હશે. પણ પોતે સંભાવે વિધી લીધું. એટલે ગજસુકુમારની અસહ્ય વેદનીમાં પણ મોક્ષ માર્ગરૂપ શુદ્ધ ઉપયોગ રહેવાથી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ મોક્ષ થયો હતો. છતાં આત્માનો ઉપયોગ શુદ્ધ ઉપયોગ ચલાયમાં નહીં થયો અને સમતા ભાવે ભેદની ભોગવી તો તેમનો મોક્ષ થયો હતો. ત્યાં જ મુક્તિ થયેલી. શ્રી દેવકણજી મુનિને ક્લોરોફોર્મ સૂંઘાડ્યા વિના 7 વાર પગનું ઓપરેશન કર્યું. છતાં પોતે કે નહીં, મને ક્લોરોફોર્મ નહીં સુગાડવા, હું બેહોશ થવા ઈચ્છતો નથી, એમ જ તમે જે ઓપરેશન કરો. તેવી રીતે 7 વાર કર્યો. પછી છેલ્લે 7મી વારમાં પછી એમનો દેહ એમાં છૂટી જાય છે. પણ પોતે નહીં સૂંઘ્યું તે નહીં, મારો ઉપયોગ જાગ્રત રહેવો જોઈએ. શ્રી દેવકણજી મુનિને ક્લોરોફોર્મ સૂંઘાડ્યા વિના 7 વાર પગનું ઓપરેશન કર્યું અને છેલ્લી વખતે દેહ છૂટી ગયો. પણ પરમ કૃપાળુ દેવનું શરણ ન છોડ્યું. તે મહાપુરુષને આશ્રય દેહ છોડી સ્વરૂપ પ્રાપ્તિ કરી લીધી. છતાં આત્માની શ્રદ્ધા નહીં છોડી. મારું મરણ છે જ નહીં. આપણે માટે પણ એ જ માર્ગ છે. આપણે પણ ગમે તે વ્યાધિ આવે, પરમ કૃપાળુ દેવનું શરણ નહીં છોડવું. અમને મંત્રમાં ચિત્ત રાખવાનો પ્રયત્ન કરવો કે સહજાત્મ સ્વરૂપ એવો શુદ્ધ આત્મા હું છું. આ વેદના તે મારા કર્મનું સ્વરૂપ છે. આપણે માટે પણ એ જ માર્ગ છે. સમાધિ મરણ કરવું હોય તેનો તો વેદનીય કર્મ આવકારદાયક છે. ખરેખર જેને મરણ વખતે સમતા ભાવ રાખવો હોય તો કે જે વેદની કર્મ તો આવકારદાયક છે. જેટલી વેદના આવે તે વખતે આપણે વિશેષ આરાધના થાય, બળવાન કર્મોની નિર્જરા થાય, તો એટલું આપણે કર્મનું ભાર હલકું થાય. એટલે આત્માર્થીને તો વેદની કર્મ આવકારદાયક છે. સમાધિ મરણ વખતે કેવા ભાવ રાખવા તે શીખવાની નિશાળ રૂપ અસાતા વેદની છે. મરણ વખતે છેલ્લે વખતે આપણે ભાવ કેવા રાખવા. આત્મા પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. તો આપણી સમાધિ અંત વખતે કેવી રહેશે? આપણે શીખવાની નિશાળ રૂપ અસાતા વેદની છે. શરીરમાં રોગ આવે ત્યારે આપણી ક્ષમતા ભાવ કે કેટલી શક્તિ કેળવાઈ ક્ષમતા સહન કરવાની તેને ખ્યાલ આવે. પરીક્ષાનો સમય છે. તે શીખવાની નિશાળ રૂપ સાતા વેદની છે સમાધિ મરણ માટે. સાતા વેદનીમાં દેહ અને આત્મા ભિન્ન છે એમ સાંભળેલું દુઃખ આવે ખસી જાય છે. સુખ હોય બહારનું, તે વખતે તો આપણે બધી એવી ભાવના કરીએ કે દેહથી આત્મા ભિન્ન છે. પણ જ્યારે અસાતા આવે ત્યારે બધું ભૂલી જવાય છે. તેમાં જ ઉપયોગ ચાલ્યો જાય.
તો કે સાતા વેદનીમાં દેહ અને આત્મા ભિન્ન છે એમ સાંભળેલું તે દુઃખ આવીએ ખસી જાય છે. પણ વેદના ભોગવતા ભોગવતા દેહના ધર્મ અને આત્માના ધર્મ ભિન્ન વિચારીને ભાવના કરી હોય તો તે તૈયારી આખરે સમાધિમણ કરાવે છે જી. પણ જ્યારે વેદના આવી હોય તે વખતે પણ આપણે અભ્યાસ કર્યો હોય કે હવે દેહથી આત્મા ભિન્ન છે, આ વેદનાથી મારું સ્વરૂપ નથી, હું તો એથી ન્યારો છું, આ મારા કર્મનું ફળ છે, કર્મોદયમાં આવ્યા જવાના જ, એ કંઈ રહેવાના નહીં, પણ મારું કંઈ થવાનું છે. આ વેદના મારા સ્વરૂપને નાશ કરવા સમર્થ નથી. એમ અભ્યાસ કરવાનો સમય છે. તે વખતે આપણે કસોટી થાય. વેદના ભોગવતા ભોગવતા દેહના ધર્મ, આ દેહના ધર્મ જે દુઃખ આવે તે શરીરમાં છે, પણ મોહને લઈને જીવને દુઃખ લાગે છે. શરીરમાં મમતા છે, મોહ છે. એટલે વેદના ભોગવતા આ દેહના ધર્મ અને આત્માના ધર્મ, મારો ધર્મ શું? નાતા દ્રષ્ટા, જાણવું જોવું એ આત્માનો સ્વભાવ છે. રાગદ્વેષ કરવાનો આત્માનો સ્વભાવ નથી. તે વખતે આમ આ કર્મના ઉદયને ભોગવતા આ દેહનો ધર્મ અને મારો ધર્મ તો એને જોયા કરવું. નાનીઓ એમ કે સામાન્ય નથી, પણ અભ્યાસ એ સિદ્ધિ છે. એકદમ આપણે ગમે તેવું દુઃખ આવે ને જોયા કરીએ એટલી શક્તિ આપણી ન પણ હોય, પણ નાનીએ કહ્યું છે એટલે મારે એવું કરવું છે એવો અભ્યાસ પાડે તો થાય. નહીં થાય એવું નથી. નહીં તો કોઈ જ્ઞાની ન થાય, કોઈ સંભાવે ભોગવી ન શકે. આપણને શરૂઆતમાં એવો અભ્યાસ ન હોય તો બહુ દુઃખ લાગે, પણ આવા જ્ઞાનીના વચનોને વારંવાર વિચારતા એને બળ આવે છે. પણ વેદના પણ આત્માના ધર્મ ભિન્ન વિચારીને ભાવના કરી હોય તો, ભાવના કરી હોય પહેલાં તો તે તૈયારી આખરે સમાધિ મરણ કરાવે છે જી. જેને સત્પુરુષનો યોગ થયો છે તેણે તો વેદનીય કર્મથી ડરવા જેવું નથી. કેમ કે આપણને છપની શ્રદ્ધા કરાવી છે જ્ઞાનીઓ એ ગમે તે વેદની આવે તેથી કંઈ તારો આત્મા મરી જવાનો નથી અને દેહ તો એમ પડવાનો છે. વેદની આવે કે ના આવે, કોણ અમર છે? બધાને જવાનું છે. વધારે વધારે શું થવાનું? દેહ છૂટી જશે. પણ દેહ તો આવા અનંતવાર છોડ્યા છે. આ બી બળ આપણને જ્ઞાનીઓ આપે છે. એટલે આપણે બધાને એવો અભ્યાસ પાડવાનો છે કે જે મરણ વખતે આ બળ ટકી શકે ને આપણું ચિત્ત ચલિત નહીં થાય વેદનાના કારણે. જેને સત્પુરુષનો યોગ થયો છે તેણે તો વેદનીય કર્મથી ડરવા જેવું નથી. જેટલું આવવું હોય તેટલું આવો, જેટલું આવવું હોય તેટલું આવો. પણ પ્રભુ કે આવો કહે, આવશે નહીં. અને આ વેદની જતી રહો તો એ કે જશે નહીં. તો પછી શું કામ આપણે એને શાંતિથી ન ભોગવવી? જેટલું આવવું હોય તેટલું આવો. પોતાના કર્મ જ ઉદયમાં આવ્યા છે. પ્રભુ શ્રી એક દ્રષ્ટાંત કહેતા એમના ઉપદેશામૃતમાં છે કે એક ગામના મુખીને લોકોએ સરકારમાં ફરિયાદ કરીને એને ત્યાંથી કઢાવી મૂક્યો. એટલે બધો સામાન ભરી ગાડામાં અને લઈ જતો હતો. તેટલામાં રસ્તામાં એની બાઈએ છોકરું જણ્યું. ફરી આગળ જતાં વરસાદ પડ્યો અને એટલામાં વળી ચોરો લૂંટવા આવ્યા. ત્યારે તે ગાડા ઉપર ઊભો થઈને શું કહેવા લાગ્યો? આવો આવો આવો, બધા આવો, જેને આવવું એ આવો. એટલે તે વખતે પેલા ચોર લોકો કે અરે કોને બોલાવે તું? ભાઈ હું તો મારા કર્મને બોલાવું છું, બીજું કોઈને બોલાવતો નથી. મને ગામમાં લોકોએ ફરિયાદ કરીને કાઢી મૂક્યો. બધું લઈને ગાડામાં જાઉં છું તો આ છોકરું જણ્યું, હવે અહીંયા શું કરું? અને આ વરસાદ પડ્યો તેમાં વળી તમે લૂંટવા આવ્યા.
એટલે કે મારા કર્મનો ઉદય છે, કોને બોલાવું? એમ પ્રભુશ્રી કે આવો આવો, જેને આવવું હોય આવો. એટલે અંતરની આપણી એવી તૈયારી હોય કર્મ ઉદય ભોગવવાની, તો આપણને દુઃખ ઘણું ઓછું લાગે. અને થોડુંક પણ દુઃખ થાય તો મને કેમ આવ્યા? હે ભગવાન, મને તમે જોયો, દુનિયામાં કોઈ છે નહીં બીજા. એટલે એવી ભાવના કરવાથી અંતરમાં વિશેષ દુઃખ લાગે છે. અને આવાથી કોઈ કર્મો અને કોઈ શરમ નથી કે તમને માફ કરી દે. તો પછી શું કામ આવી ભાવના રાખવી? અને આપણને જ્ઞાનીઓ આ બધું વારંવાર શા માટે વાંચવું છે? એ ભાવો દ્રઢ થાય. વેદની એક કર્મનું સ્વરૂપ છે, મારું સ્વરૂપ નથી. અને વેદની તો બધાને આવવાની. ત્યારે આપણે વાંચ્યું કે દરેક જીવને કોઈ નવી નવી વેદની આપશે, કર્મ કોઈને છોડે નહીં. અને મરણની વેદના તો સર્વને આવશે જ, એમાં તો કોઈ મત બેમત નથી. તો પછી તે વખતે આપણો ઉપયોગ ચલિત થઈ જાય તો આપણું મરણ બગડી જાય. એટલે કે આ સમતા ભાવનો અભ્યાસ કરો કે જે કંઈ પણ વેદની આવે એ મારું સ્વરૂપ નથી. મારું સ્વરૂપ તો જ્ઞાન, દર્શન, ચારિત્રમય છે. આવી તૈયારી આખરે મરણ, સમાધિ મરણ કરાવે છે જી. જેને સત્પુરુષનો યોગ થયો છે તેણે તો વેદનીય કર્મથી ડરવા જેવું નથી કે અમને ક્યાં આવી ગયું, સારું થયું કે એટલી કર્મની દેણદારી ઓછી થાય છે. જેટલું આવવું હોય તેટલું આવો. સ્વસ્થતા છે ત્યાં સુધી જે ભોગવી લીધું તેટલું છેવટે નડશે નહીં. હમણાં આપણને તો આ સમયમાં વિશેષ વેદની આવે તો ઘણો મોટો લાભ છે. કેમ કે કૃપાળુ દેવનું શરણ છે અને એમના વચનો જ વાંચતા વિચારીને ભાવો દ્રઢ કરેલા હોય તો બળવાન નિર્જરાત આવ્યો છે. એટલે ઘણું ભાર એનું હલકું થઈ જાય. અહીંયા જ જેટલું આવવું હોય તેટલું આવો. કેમ કે મને આ સ્વસ્થ છે, આ બધી સગવડ છે, સુવિધા છે, તો જે ભોગવી લીધું તેટલું તો પછી નડશે નહીં. એટલું તો ઓછું થયું. ગયું તે ગયું, નવું ન બંધાય તેની સંભાળ લેવાની છે. ગયું તે ગયું, જે આવ્યું છે તે પણ જવા જ આવ્યું છે. કંઈ કર્મ ઉદયમાં આવ્યા તે વેદના આવી તો એ રહેવાની નથી. આપણે કેટલી વાર બીમાર પડ્યા હોઈશું, પણ કે વેદની રહી છે? બધી ગઈ છે. તેમાં આવી જવાનું. પાપના ઉદય પણ જવાના અને પુણ્યના ઉદય પણ જવાના. કેમ કે બધો ઉદય છે, આત્માનો સ્વભાવ નથી. સ્વભાવનો કોઈ કાળે અભાવ નહીં થાય. જ્ઞાન, દર્શન, ચારિત્રમાં જે આત્માનો સ્વભાવ છે એ કોઈ કાળે નાશ નહીં પામે. પણ આત્મા પોતાનો સ્વભાવ મૂકીને વિભાવમાં જાય છે, વિશેષ ભાવમાં જાય, રાગદ્વેષમાં જાય. એટલે નવા બાંધે અત્યારે એના ફળ આવા જ આ સુખ દુઃખ રૂપ ભોગવવા પડે છે. એટલે જ્ઞાનીઓ કે છે સમતા ભાવે આવેલું ભોગવી લો તો ફરી તમને એ કર્મ ઉદયમાં જ ના આવે. કર્મ જ જતું રહે, ગયું એ ગયું. વળી 66 પેજ ઉપર જણાવે છે એક પત્રમાં, પત્રાંગ 54 કે છે અગાસ તારીખ 14/5/32 સોમ વિશેષ આપનું કાર્ડ મળ્યું છે. અહીંયા લખે છે પરમાત્માની ભક્તિ જેને પ્રિય છે, ઉપરથી શરૂઆતથી, એવા પુરુષને એવી કઠણાઈ ન હોય તો પછી ખરા પરમાત્માની તેને ભક્તિ જ નથી એમ સમજવું. સૌભાગભાઈને લખેલું છે કે પરમાત્માની ભક્તિ જેને પ્રિય છે એવા પુરુષને કઠણાઈ જો ન હોય તો પછી ખરા પરમાત્માની તેને ભક્તિ જ નથી એમ સમજવું. એટલે ભક્તને શું જોઈએ? કઠણાઈ જોઈએ. અથવા તો ચાહીને પરમાત્માની ઈચ્છારૂપ માયાએ તેવી કઠણાઈ મોકલવાનું કાર્ય વિસ્મરણ કર્યું છે.
સવા કોઈને એકવાર કૃપાલે લખ્યા, તમને આ મોકલ્યું છે ને એ દુઃખ અમે જ મોકલ્યું છે, સહન કરો, ક્ષમતા ભાવ વધારો. તમે એથી ડરોમાં સમાધિમાં કેમ થશે? જેનો દ્રઢ વિશ્વાસ હોય છે, કૃપાલજીને પત્રાંક 133માં કહે છે, જેનો દ્રઢ વિશ્વાસ હોય છે તે દુઃખી હોતો નથી, અથવા દુઃખી હોય તો દુઃખ માનતો વેદતો નથી. કેમ કે વેદન અંદરથી થાય એ એને મનમાં લેતો જ નથી. મન પર મને દુઃખ છે જ નહીં, વેદે શું? અથવા દુઃખી હોય તો દુઃખ વેદતો નથી અને દુઃખ ઉલટું સુખરૂપ થઈ પડે છે. એ તો સૌનું માને કે ચાલો આ તો સારું થયું કે બધી અનુકૂળતા છે એટલે આ મારા કર્મો બધા નિર્જરી જાય, આ તો મોટો લાભ છે. એટલે દુઃખ ઉલટું સુખરૂપ થઈ પડે છે. આત્મેચ્છા એવી જ વર્તે છે કે સંસારમાં પ્રારબ્ધાનુસાર ગમે તેવા શુભાશુભ ઉદય આવો, પરંતુ તેમાં પ્રીતિ અપ્રીતિ કરવાનો આપણે સંકલ્પ પણ ન કરવો. કૃપાલે લખે છે, ઉદય તો આવવાના જ બધાને, સુખ કે દુઃખરૂપ. આખો સંસાર સુખ દુઃખના દ્વંદ્વ રૂપે જ છે. એટલે કે સુખ દુઃખ એ શુભાશુભ કર્મના ફળ છે. તો શુભાશુભ કર્મ તો ઉદયમાં આવવાના દરેકને. તો તે વખતે કે પણ તેમાં પ્રીતિ અપ્રીતિ કરવાનો, શુભને સારું માનવાનો અને અશુભને ખરાબ માનવાનો આપણે સંકલ્પ પણ ન કરવો. શુભ હોય તો પણ ભલે, અશુભ હોય તોય ભલે, કેમ કે એમ જ થવાનું છે. પોતાનું ધાર્યું તો થવાનું જ નથી, તો પછી ક્ષમતા જ કેમ ન રાખવી? અને શુભમાં બહુ રાજી પણ ન થવું, નહીં તો પાછું અશુભ આવે ત્યારે એટલું જ દુઃખ થશે. હવે લખે છે, વિશેષ આપનું કારણ મળ્યું, પવિત્ર પૂજ્યને આંખે વેદનીય થયાના સમાચાર જાણી ધર્માનુરાગે ખેદ થયો છે. જી હે પ્રભુ, કર્મ કોઈને છોડતા નથી. આ પ્રભુશ્રીના વખતમાં નો પત્ર છે, તે સમયમાં. એટલે પ્રભુશ્રી આજ્ઞા જે કરે તેમ બ્રહ્મચારી લખે. એટલે તારીખ છે 16/5/32. એટલે હે પ્રભુ, કર્મ કોઈને છોડતા નથી, પણ તે કર્મના ગમે તેવા કઠણ ઉદયને પણ પરમાત્માની પ્રસાદી ગણીને પ્રસન્ન ચિત્તે આત્મવીર્ય વિશેષ ફોરબી જે ભોગવી લે છે, તેમને તે કર્મ દૂર થતાં આત્મા વિશેષ ઉજ્જવળ થયેલો અનુભવાય છે. એટલે જેટલો મેલ ધોવાય તેમ કપડામાં સફેદાઈ આવે, જેમ આવી રીતે વેદના આવે, ક્ષમતાએ ભોગવે તો એ કઠણાઈનો ઉદય એ પરમાત્મી પ્રસાદી ગણે પરમાત્માની. અને પ્રસન્ન ચિત્તે આત્મવીર્ય ફોરબી વિશેષ ફોરબી ને આવેલી વેદનાને જે સંભાવે ભોગવી લે, તેને તે કર્મ દૂર થતાં આત્મા વિશેષ ઉજ્જવળ થયેલો અનુભવાય છે. આ જગતમાં જે ભક્તો પ્રસિદ્ધ થયા છે તે સર્વે કષ્ટો સહન કર્યા છે. આપણે ભક્તોના જીવન વાંચીએ, ઘણામાં અનેક જાતના કષ્ટો, ઉપાધિઓ, તકલીફો આવે છે, પણ ક્ષમતાએ ભગવાનની ભક્તિ મરીને બધું જ એમનું જતું રહે. એ દુઃખને દુઃખ માનતા જ નથી. આ જગતમાં જે ભક્તો પ્રસિદ્ધ થયા છે તે સર્વે એ કષ્ટો સહન કર્યા છે અને પરમાત્માને સંકટ વખતે વિશેષ પ્રેમથી સ્મરણ કરનાર તે સુરવીર ભક્તો વડે પ્રભાવિત ભક્તિ માર્ગ આવા કળીકાળમાં આપણને પણ અવલંબન રૂપ નીવડ્યો છે. નાભો ભગતની વાત કૃપાલે લખી. હવે એની ઝૂંપડી પાસે કોઈએ ચોરોએ માલ દાટી ને તો ચાલ્યા ગયા. માલ પકડાયો એટલે સરકાર શું કહે, રાજા કે ભાઈ આ ચોર જ છે. તો એને પકડીને પોલીસ લોકો એને મારે છે.
જ્યારે કોરડાના માર મારે ત્યારે પોતે શું કરે? ભક્તિ કરે છે. ત્યાં ગોસાઈજી આવીને કહ્યું, એમના સંતો મોટા કોઈ ગુરુ જેવા હશે, કે ભાઈ તું કહી દે ને કે ચોરી મેં નથી કરી, કોઈ બીજાએ કરી છે. તો કે એવું કહીને છૂટવા કરતાં આ દેહને માર પડે તે શું ખોટું? કે એથી મને વિશેષ ભગવાન યાદ આવે છે, વિશેષ સ્મરણ થાય, ભક્તિ વિશેષ થાય છે. તો આ તો એક ભક્તિ કરવાનું વિશેષ નિમિત્ત છે. અને આ દેહને શું કરવો છે? એટલે કે કેટલો દેહ પ્રત્યે મમત્વ ભાવ ઘટી ગયો, દેહાધ્યાસ, અને છૂટે દેહાધ્યાસ. તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો એ ધર્મનો મર્મ. એટલે અહીંયા કહે છે કે તે સુરવીર ભક્તોએ પરમાત્માને સંકટ વખતે વિશેષ પ્રેમથી સ્મરણ કરી એ પ્રભાવિત ભક્તિ માર્ગ, ભક્તો વડે પ્રભાવિત ભક્તિ માર્ગ આવા કલિકાલમાં આપણને પણ આવો અવલંબન નીવડ્યો છે, આપણને પણ એવો ભક્તિ માર્ગ મળ્યો છે. અને આપણા ઉદ્ધારનું કારણ પણ તે જ ભક્તિ માર્ગ છે. આ જીવ અનાદિકાળથી દેહની કાળજી કરતો આવ્યો છે, પણ તેથી કલ્યાણ થયું નથી. તેની આખી જિંદગી આપણે સંભાળ લઈએ છીએ, પણ આ દેહ અંતે દગો જ દે છે. પણ તેથી કલ્યાણ થયું નથી. પણ જે પ્રસંગોએ એ દેહની પ્રિયતા ઘટે, તેનો મિથ્યા મોહકપણું ઘટે, તેનું પરાધીનપણું, અસૂચિપણું અને વંચકપણું, ક્ષણભંગરપણું સમજાય, તે પ્રસંગો જીવને જાગૃત કરનાર અને પરમ હિતસ્વી છે. એ અનાદિકાળથી આ દેહની તો સંભાળ લીધી છે, પણ જ્યારે આ વાતને આ સમજાય ને કે આ દેહને એટલો બધો પ્રેમ કર્યો, દેહ પ્રત્યે આ મિથ્યા મોહ જ હતો, અને આ શરીરનું પરાધીનપણું, અસૂચિપણું, ક્ષણભંગુરપણું, એ જેમ જેમ જીવને સમજાય તેમ કે છે એમાં જાગૃતિ આવે છે, આત્મભાવ વિશે દ્રઢ થાય છે. આત્માર્થી જીવો તો 5 ઇન્દ્રિયરૂપ શત્રુનું બળ ઘટે તેવા પ્રસંગોને વધાવી લે છે. આત્માર્થીના લક્ષણ. મતાર્થી સંસારી જીવ હોય તો આ શરીરને ઇન્દ્રિયોને કેમ વિશેષ પોષણ મળે એમ કરે. જ્યારે આત્માર્થી જીવ તો કે 5 ઇન્દ્રિયનો બળ ઘટે છે ને, આવી રીતે શક્તિ હણાય છે રોગ આવે ત્યારે. તો કે સારું, એ 5 ઇન્દ્રિયરૂપ શત્રુનો બળ ઘટે તેવા પ્રસંગોને આત્માર્થી જીવો વધાવી લે છે. અને તેવા પ્રસંગે દેહાધ્યાસ ઘટે અથવા છૂટે તેવા સત્પુરુષાર્થને જાગૃત કરી આ સાર સંસારમાંથી વૈરાગ્યરૂપ સાર પ્રાપ્ત કરવા સમર્થ થાય છે. દુઃખ આવે એટલે વૈરાગ્ય ભાવ સહેજે રહે. સુખમાં તો સુમિરણ સબ કરે, પણ દુઃખમાં કરે ને કોઈ. જો સુખમાં સુમિરણ કરે દુઃખ આયકો હોય, એટલે દુઃખમાં ભગવાન સાંભળે છે, સુખમાં તો કે સોની સાંભળે. સત્પુરુષાર્થને જાગૃત કરી આ અસાર સંસારમાંથી વૈરાગ્યરૂપ સાર પ્રાપ્ત કરવા તે સમર્થ થાય છે. મહાપુરુષોની એવી માન્યતા છે કે મિથ્યાત્વ સહિત સ્વર્ગના સુખ અને ભોગવિલાસ હોય તે ભૂંડા છે. જ્ઞાની પુરુષો શું કહે કે મિથ્યાત્વ સહિત દેવલોક પણ ખોટો, મિથ્યાત્વ સહિત સ્વર્ગના સુખ અને ભોગવિલાસ હોય તે ભૂંડા છે. પણ સમ્યક્ત્વ સહિત નરકની અસહ્ય વેદની હોય તો પણ તે સારી છે. કારણ કે સમ્યક્ત્વ રૂપી સમજણથી કર્મનું સ્વરૂપ સમજાય છે કે તે છૂટવા માટે આવ્યા છે, તે સમભાવે સહન કરવાથી ફરી ભોગવા નહીં પડે. સમજણ સમ્યક દર્શનથી આવે, અને એ સમજણના કારણે એ સમ્યક દ્રષ્ટિ એમ સમજે છે કે આ કર્મનો ઉદય આવ્યો એ તો જવા આવ્યો છે, મને છોડાવે છે કર્મોથી, એટલે સંભાવ્યો સહન કરી દઉં તો ફરી કર્મ આવે જ નહીં, ભોગવા નહીં પડે.
કારણ કે નરકમાં સમ્યક દ્રષ્ટિ સહિત નરકમાં જવું સારું, પણ મિથ્યાત્વ સહિત એટલે સમ્યક દર્શન રહિત દેવલોક પણ ખોટો. એમ કે અજ્ઞાની મિથ્યાત્વી દેવલોકમાં જઈને સમ્યક દર્શન થવું તો મુશ્કેલ છે, પણ હોય તો પણ જતું રહે છે. વિશેષ મોહમાં એને આસક્તિ પદાર્થોમાં થઈ જાય તો એ સમ્યક દર્શન છોડી પણ દે ત્યાં. જ્યારે નરકમાં તો અત્યંત દુઃખ છે, એટલે ત્યાં સમ્યક દર્શન જવાના ચાન્સ નથી. એટલે કે સમ્યક દર્શન સહિત નરક સારી અને આ મિથ્યાત્વ સહિત દેવલોકના સુખ પણ ખોટા. આવી સમજણ જેને આવી છે તેને કર્મના ઉદય આવે તો એ છૂટવા માટે આવ્યા છે. તે છૂટવા માટે આવ્યા છે તેને સમભાવે સહન કરવાથી ફરી ભોગવા નહીં પડે અને તેની મુદત પૂરી થયે તે ઊભા રહેવાના પણ નથી. આપણે જ્યારે રોગનો સમય વેદનીનો સમય પૂરો થઈ ગયો પછી આપણે કહીએ કે હમણાં થોડા દિવસ ફરી રહે તોય નહીં રહે. તો પછી જે થવાનું છે તે જ થવાનું છે. તે સમયમાં વિશેષ નિવૃત્તિ મળી છે તો મારા આત્માનું કામ નહીં કરું. કેમ નહીં કરું? કેમ કે વેદનીના વખતમાં તો ઘરે જ હોય, એકાંતમાં સૂઈ રહેલો હોય ભલે, પણ સ્વસ્થ હોય તો કેટલા બધા કામો હોય, એટલે કામમાં જ દોડાદોડ હોય. તો વેદનીના વખતમાં તો એમ માનવું કે મને નિવૃત્તિ મળી છે એટલે મારે હજુ આત્માનું આત્મભાવના વિશેષ કરી શકું એમ છે. જોકે અત્યંત વેદનીમાં તો એને ઉપયોગ રહેવો મુશ્કેલ છે, પણ અભ્યાસે તે પણ બની શકે છે. પહેલાંથી અભ્યાસ જારી હોય તો એમાં પણ એ રહે, એ જ યાદ આવે. એટલા માટે સમાધિ માટે 36 માળાઓ લોકો ગણે. શા માટે? કે એ ભાવો હંમેશા એના મનમાં રહે. ગમે તેવી વ્યાધિ આવે, દુઃખ આવે, પણ મન મંત્રમાં જ ફર્યા જ કરે. એ સ્મરણમાં રહેતું હોય તો કેટલો મોટો લાભ. વેદની પણ ઓછી જણાય અને આ અશુભ કર્મની બળવાન નિર્જરા. એમ સમજણથી સમ્યક દ્રષ્ટિ જેને કર્મનું સ્વરૂપ સમજાયું છે તે માને છે કે આ કર્મ છૂટવા માટે આવ્યા છે, માટે તેને સંભાવે સહન કરી લઉં તો ફરી મને ભોગવા નહીં પડે અને તેની મુદત પૂરી તે કર્મ ઊભા રહેવાના પણ નથી. માત્ર જ્યાં સુધી એ પાપ કર્મનો ઉદય છે ત્યાં સુધી તે આત્મવીર્ય વધારવાનું નિમિત્ત હોવાથી શિથિલ કરી નાખનાર પુણ્ય કર્મ કરતાં પણ તે બહુ ઉપયોગી છે. જ્યાં સુધી આપણે પાપનો ઉદય હોય અશાતાનો અને આત્મવીર્ય વધારવાનું નિમિત્ત હોવાથી એને શિથિલ કરી નાખે એવા પુણ્યકર્મ શું કરે? આપણા આત્મવીર્યને તોડી નાખે. તે વખતે આપણે આત્મભાવના તરફ લક્ષ ન રહીએ, પણ આ રોગ દુઃખના વખતમાં તો સહેજે આત્મભાવના રહે. આવા પુણ્યકર્મ કરતાં પણ તે અસાતા વેદની બહુ ઉપયોગી છે એવી સમજણથી શ્રી ગજસુકુમાર જેવા નાની ઉંમરમાં પણ મહાત્માપણું પામી મોક્ષે ગયા. 12 વર્ષની ઉંમરમાં એવો વિવેક પ્રગટ્યો તો ઠેઠ મોક્ષે ચલ્યા ગયા. મનુષ્ય ભાવ દુર્લભ છે. ભલે રોગી હોય, સમકીતી રોગી ભલો, જાકે દેહન ચામ વિના ભક્તિ ગુરુરાજ કી કંચન દેહ નકામ. સમ્યક દ્રષ્ટિ જેની સાચી સમજણ છે, નાની પુરુષના બોધથી હિતાહિતનો વિવેક પ્રગટ્યો છે, એવો સમ્યક દ્રષ્ટિ જીવ રોગી ભલો. માનવ દેહ ક્યાં છે? સમકીતી રોગી ભલો, જાકે દેહન ચામ, જેના શરીર ઉપર ચામડી નથી, માનો એવો રોગ થયો છે, તે ભલો. પણ વિના ભક્તિ ગુરુ રાજ કી કંચન દેહ નકામ. પણ સત્પુરુષ પ્રત્યે ભક્તિ નથી તો ભલે ને કંચન વર્ણી કાયા હોય તે પણ નકામી છે. કેમ કે એનો મનુષ્ય ભાવ સફળ નહીં થાય. પણ નાનીનો આશ્રય મળ્યો છે, એનું શરણ મળ્યું છે
એની ભક્તિ મળી છે, આજ્ઞા મળી છે, તો એનું કલ્યાણ થવાનો આ જોગ જાણીએ છીએ. કૃપાલે કે ભલે રોગી હોય, મનુષ્ય ભાવ દુર્લભ છે, ભલે રોગી હોય, ખોડ ખાંપણવાળો હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, નિર્ધન હોય કે શ્રીમંત હોય, પણ મનુષ્ય ભાવ છે તો સત્પુરુષના વચન કાનમાં પડશે, વિચારાશે, સારા ભાવ થશે, પણ તે છૂટી ગયા પછી કંઈ બનનાર નથી. માનવદેહ આપણા હાથમાંથી જતો રહેશે પછી શું બનશે? કાંઈ નહીં બને. એટલે ગમે તેવું આપણા કર્મના ઉદય, ભલે શરીર નિર્બળ હોય, રોગી હોય, તો પણ એવી ભાવના કદી ન કરવી વેદનામાં કે મારો આ દેહ છૂટી જાય તો સારું, મરી જાય તો સારું. એવું કોઈ દિવસ નહીં ચિંતવું. ગમે તેવું આપણા કર્મના ઉદય દુઃખ હોય, પણ મનુષ્ય ભાવ છે એટલે આપણું કામ કરી લેવું. એ મહાન અદ્ભુત જે અતિ દુર્લભ વસ્તુ આપણને મળી છે તેમાં આપણે ભક્તિ કરવાની વિશેષ થાય એટલી ગમે તેવી સ્થિતિ હોય. એટલે મનુષ્ય ભાવ દુર્લભ છે, ભલે રોગી હોય, ખોડ ખાંપણવાળો હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, નિર્ધન હોય કે શ્રીમંત હોય, પણ મનુષ્ય ભાવ છે તો શું થશે? કાનમાં નાની પુરુષના વચન પડશે. છે માનવદેહ તો છે તો એને વિચારાશે. ઋષિ કહે ને હમણાં તમે નહીં કરશો તો ક્યારે કરશો? કાગડા કૂતરાના બહમો કરશો ત્યાં પ્રભુ શું થવાનું છે? એટલે હમણાં આપણને બધી અનુકૂળતા છે એટલે આત્મવિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવો યોગી છે. કર વિચાર તો પામ. આત્મભ્રાંતિ સમ રોગની સદગુરુ વૈદ્ય સુજાન એ આપણને આ ભવે મળ્યા છે. માટે ગુરુ આજ્ઞા સમપથ્યની અને ઔષધ વિચાર ધ્યાન, વિચારરૂપ ધ્યાન આપણા માટે હમણાં નાની પુરુષના વચનનો વિચાર કરવો કે જેથી એને હિત અહિતનું ભાન થાય, જડ ચેતનનો વિવેક થાય અને આત્મજ્ઞાન થાય. સારા ભાવ થશે પણ તે દેહ છૂટી ગયા પછી કંઈ બનનાર નથી. માટે મનુષ્ય ભાવ પામીને આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનમાં વખત ન જાય તે સાચવી લેવાનું છે. એટલે આપણે ધ્યાન કયું ચાલે? ધર્મ ધ્યાન છે કે આર ધ્યાન છે એ આપણે ધ્યાન રાખવાનું છે. રૌદ્ર ધ્યાન તો નરગતિનું કારણ છે, આર્ત ધ્યાન તિર્યંજ ગતિનું કારણ છે, ધર્મ ધ્યાન મનુષ્ય અથવા દેવગતિનું કારણ છે, અને શુક્લ ધ્યાન તો મોક્ષ ગતિનું કારણ છે, મોક્ષનું કારણ છે, મોક્ષ પ્રાપ્ત કરાવે. કાળનો ભરોસો નથી માટે ચેતી લેવાનું છે જી. મરણની વેદના આગળ આ વેદના કંઈ ગણતરીમાં નથી. આપણે જે કંઈ દુઃખ આવે તો જ્ઞાની પુરુષ કે મરણની જે ભયંકર અસહ્ય વેદના હોય તેના આગળ તો આ કંઈ ગણતરીમાં નથી. અને નરકના જે દુઃખો છે તેના આગળ તો અહીંયાનું દુઃખ કંઈ ગણતરી જ માત્ર છે. કેમ કે નરકના જીવને અહીંયા આવ્યો હોય અને એને જો આગ ઉપર, અગ્નિ ઉપર સુવડાવી દીધો હોય તો કે જે અહીંયા ઊંઘ આવી જાય. કેમ કે ત્યાંની કેટલી બધી ભયંકર ગરમી કે લાખ મણનો ગોળો આકાશમાંથી ઉપર છોડ્યો હોય ત્યાં એ નરકમાં તો એ ભૂમિને અડે એના પહેલાં તો પાણી થઈ જાય, લિક્વિડ બની જાય એકદમ. તો એ કેવી ગરમી હશે? લાખ મણનો લોખંડનો ગોળો. તો આવા નારકીઓ અહીંયા આવે તો એને કે છે આ અગ્નિ પર સુડા ઊંઘ આવી જાય. પણ આ જીવને સ્વાધીનપણે આ બિલકુલ દુઃખ સહન કરવા તૈયાર નથી. પરાધીનપણે તો ક્યાં જાય? પણ અહીંયા આપણે કંઈ પણ ગરમી હોય તો સહન નથી થાય. અહીંયા કેમ રહેવાય? ગરમી ઘણી છે. પણ ત્યાં નરકમાં ક્યાં જાય? ક્યાંય નહીં, કોઈ સહાયક નથી. એટલે કૃપાલે કે આ જીવને ક્ષમતા ભાવે સહન કરવું ગમતું નથી, તે પાછા નવા દુઃખ ઊભા કરે છે. માટે મનુષ્ય ભાવ પામીને આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનમાં વખત ન જાય તે સાચવી લેવાનું છે. કાળનો ભરોસો નથી માટે ચેતી લેવાનું છે જી. ક્યારે મરણ આવશે કંઈ ભરોસો નથી. કાલે પણ આવી જાય
એટલે કે શીઘ્ર કામ કરી લો આત્માનું, આત્માની ઓળખાણ કરી લો, છ પદની શ્રદ્ધા કરી લો. છ પદની આત્મસિદ્ધિ આપણને વારંવાર બોલવા કેમ કહ્યું? એ અંતે તો આ કરવાનું છે. ભક્તિ, સ્વાધ્યાય, સ્મરણ બધું કરીને હું કોણ છું? હું તો દેહથી ભિન્ન આત્મા છું. છે દેહાથી ભિન્ન આત્મા, ઉપયોગી સદા અવિનાશ. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કયું જ્ઞાન તેનું નામ ખાસ. ખાસ ખાસ ને ખાસ પુરુષ કે મૂળભૂત આ છે. સહજ આત્મ સ્વરૂપની ઓળખાણ કરવાની. શુદ્ધ આત્મા પોતાનો કેવો છે? અદ્ભુત છે, અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ છે, દેહથી જુદો છે. હવે એ અરૂપી વસ્તુ છે એટલે આપણને દેખાતો નથી, એટલે જોઈએ તેવું શ્રદ્ધાન થતું નથી. તો એના ગુણધર્મ, જ્ઞાન દર્શન ચારિત્રમય આત્માનો ગુણ છે. આત્મા વગર કોઈ જાણી ન શકે, જોઈ ન શકે. એટલે એ જ્ઞાન દર્શન ગુણવાળો તે હું છું એમ વારંવાર એ તત્વ વિચારીને દ્રઢ કરે તો અંત વખતે એને કોઈ ભય નહીં રહે. હું મરતો જ નથી, હું તો અજર અમર અને અવિનાશી છું ને દેહાતીત જુદો છું દેહથી. આ ભાવ સ્વસ્થતા હોય ત્યારે વારંવાર વિચારને દ્રઢ કરેલું હોય તો જ મરણ વખતે સંભાવ રહે અને સમાધિ મરણ થઈ જાય. અને એક વારનું સમાધિ મરણ સર્વ કાળના અસમાધિ મરણને ટાળે છે. કેટલો મોટો લાભ! અને એક ભાવ સંભાળવાનું છે. નાનીઓ કે એક ભાવ આ કરી તો જુઓ, આ ખતરો. અનંત ભાવ આ દેહને અર્થે ગાળ્યા છે, એક ભાવ આત્માને અર્થે ગાળીને જુઓ તો અનંત ભાવનું સાટું વળી રહેશે. અને એક ભાવનો અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે. મરણની વેદના આગળ આ વેદના કઈ ગણતરીમાં નથી. અને જેને સહન કરવાની ટેવ પડશે, અને જેને વેદની સહન કરવાની ટેવ પડશે તે સમાધિમણ માટે તૈયારી કરે છે. એ ચોક્કસ છે. બ્રહ્મચારી કે ચોક્કસ વાત છે. જે અહીંયા ક્ષમતા ભાવ એ દ્રઢ કરે, એ એટલે કે બીમારીને ક્ષમતા ભાવે સહન કરવાની જે તૈયારી કરે છે તેનું સમાધિમણ ચોક્કસ થશે. સહનશીલતા, ક્ષમા, ધીરજ, સમાધિ મરણમાં મિત્રો સમાન સહાય કરશે. મન ધરો પ્રભુ ચરણમાં. એમ વિચારી સંભાવ, સહનશીલતા, ચિત્ત પ્રસન્નતા, નિરાકુળપણું, ધીરજ, શાંતિ આદિ ખમી ખૂંદવાના ગુણને વધારવા પુરુષાર્થ કર્તવ્ય છે. જી આ ખમી ખૂંદવું, સહન કરવું, સંભાવ, નિરાકુળ રહેવું, આકુળતા થવા ન દેવી ગમે તેવા ઉદયમાં, ધીરજ રાખવી, શાંતિ રાખવી, આ જે અભ્યાસ કરશે તેનું કે સમાધિમણ અવશ્ય થશે. આ કાળજી રાખતા નથી માટે, આ કાળજી રાખતા નથી કે આ સેવા કરતા નથી એવું લાવી ચીડિયો સ્વભાવ થવા દેવો ઘટતો નથી. એટલે કે મારી તમે કાળજી નથી રાખતા, સેવા નથી કરતા, આવી રીતે કુટુંબીઓને કહેવું નહીં. આપણા કર્મ ઉદય જે પ્રમાણે થઈ રહ્યું છે જોયા કરવું. સેવા કરે એમની ભાવના, ન કરે તો એ મનમાં લાવવું નહીં. નહીં તો એ ન કરે તો આપણને દુઃખ થાય. નહીં તો પછી એનો સ્વભાવ ક્રોધી બની જાય. કંઈ જોતા જ નથી, ધ્યાને નથી આપતા. તારા કર્મ છે, નથી જોતા તો તારા પ્રત્યે એવો ભાવ એમને કેમ આવ્યો? તે કંઈ સારું નહીં કર્યું હોય એમના પ્રત્યે, તો આવો ભાવ આવ્યો તો તારી સંભાળ નથી લેતા. આ ભાવો પહેલાં સ્વસ્થ હોઈએ ત્યારે આ વિચારીને આ ભાવો દ્રઢ કરી લેવા જોઈએ. તો કે જે મરણ વખતે કોઈ સંભાળ લે ન લે, મારે સંભાળ મારે જ લેવાની છે. હું મારા આત્મભાવમાં રહેવાનો પ્રયત્ન કરું તો શરીરની સંભાળ લેવાના, બીજું શું લેવાના? શરીરની સંભાળ મારે લેવી જ નથી એમ પહેલાં તૈયારી કરી દે તો એને કોણ દુઃખી કરી શકે? આ કાળજી રાખતા નથી કે આ સેવા મારી કરતા નથી
એવું લાવી ચીડિયો સ્વભાવ થવા દેવો ઘટતો નથી. જે થાય તે જોયા કરવો એ શ્રેષ્ઠ ઉપાય છે. જે થાય તે જોયા. આ બધા અભ્યાસે કરીને આ બધા સિદ્ધ કરવાનું કે છે. જે થાય તે જોયા કરવું એ શ્રેષ્ઠ ઉપાય છે. આત્માનો ધર્મ જાણવો અને દેખવું એ છે તે સદાય સ્મરણમાં રાખવા યોગી છે. મારે તો મારો સ્વભાવ શું છે? જાણવું, દેખવું, નાતા દ્રષ્ટા અને સ્વભાવમાં સ્થિર રહેવું. જ્ઞાન, દર્શન, ચારિત્ર. આપણને જાણીએ છીએ, જોઈએ છીએ, પણ સાથે પાછો રાગદ્વેષ કરીએ છીએ, સારું ખોટું કરીએ છીએ, એટલે દુઃખ ઊભું થાય છે. એના ફળ તો હજુ આગળ આવશે, પણ હમણાં જ આ ભાવ રાગદ્વેષના થાય છે, ત્યાં જ અહીંયા સુખ દુઃખ અનુભવાય છે. હમણાં અહીંયા જ તો કે આવું આત્માને વિભાવો નહીં જવા દેવો. નાતા દ્રષ્ટા એ રહે તો એને કોઈ દુઃખ જ નથી. જે થાય તે જોયા કરવું એ શ્રેષ્ઠ ઉપાય છે. આત્માનો ધર્મ, આત્મા ધર્મ એટલે સ્વભાવ, મૂળ સ્વભાવ, જે જાણવું અને દેખવું, જ્ઞાન ને દર્શન, એ તો આત્મામાંથી કદી જઈ ન શકે. આત્માનો ધર્મ જાણવું અને દેખવું એ છે તે સદાય હંમેશા સ્મરણમાં રાખવા યોગી છે. જે વેદના થાય છે તે દેહનો ધર્મ છે, અને પૂર્વે બાંધેલા એવા જડ કર્મના વિપાક દેખાય છે. જે કે જે વેદના આવી તે દેહનો ધર્મ છે, અને પૂર્વે મેં જે કર્મ બાંધ્યા તે જ ઉદયમાં આવે એનું ફળ. વિપાક એટલે ફળ, એનું ફળ છે. મેં બાંધ્યા એટલે મારે ભોગવવા. કૃપાલી અમે કર્મ બાંધ્યા માટે અમારો દોષ છે. અને આપણે જો ન બાંધ્યા હોય તો આપણે ભોગવા ન પડે. આપણા જ બાંધેલા હોય તો જ ભોગવા પડે, કે બીજાના આપણને ના આવે. અને પૂર્વે બાંધેલા એવા જળ કર્મનો તે વિપાક દેખાય છે. તેમાં ચેતનના ભાવ તણાઈ ન જાય. કર્મના ઉદયમાં આત્મા તણાઈ ન જાય. આમ થાય તો સારું, આમ ન થાય તો સારું, એવા વિકલ્પોમાં જીવ ચડી ન જાય ને માત્ર સ્મરણમાં રહે. અને ચૈતન્ય સ્વરૂપ શુદ્ધ છે, નિર્વિકલ્પ દ્રષ્ટા રૂપ છે, તે વારંવાર ધ્યાનમાં રહે. માટે પરમ કૃપાળુ દેવાદિદેવ શ્રીમદ રાજચંદ્ર પ્રભુનું શરણ વારંવાર સ્મૃતિમાં લાવી તેમની સમજ, તેમની સહનશીલતા, તેમની નિષ્કારણ કરુણાને વારંવાર સ્તવવાથી પણ કલ્યાણ થાય છે. જી આપણે આ કરવું, વિકલ્પો નહીં કરવા કર્મના ઉદયમાં, અને કે આ રોગ મટી જાય તો સારું, અથવા આ દુઃખ મને નહીં આવે તો સારું, એવા બધા મિથ્યા વિકલ્પો છે. કેમ કે જે ઉદયમાં તે આવશે જ. રડતા ભોગવો કે હસતા ભોગવું જ પડશે. તો પરમ કૃપાળુ કૃપાળદેવનું શરણ રાખી તેમણે એમની સમજ શું છે આ સમજી આપી આપણને. ક્ષમતાએ સહન કરવાનું, અને એમણે કેટલું સહન કર્યું છે. કૃપાળદેવને કેવી વેદના હતી, બધું સંભાવે. માએ પૂછ્યું કે તમને ભાઈ કેમ છે? તો કૃપાલદેવ શું કહે? અમને સુખે નથી માં, અને દુઃખે નથી. એમ કાંઈ નથી, અમે મારા સ્વભાવમાં છીએ. એ તો બધો કર્મના ઉદય આવીને જાય છે. એમ નિષ્કારણ કરુણાને વારંવાર જ્ઞાની પુરુષને સભી કલ્યાણ થાય છે. જી સંસારી સર્વ સંબંધો તરફથી વૃત્તિ દૂર કરી આત્મકલ્યાણની જ ઈચ્છા કર્તવ્ય છે. આત્મા એકલો છે, અને નિશ્ચયથી તે અસંગ છે, અજર છે, અમર છે, શાશ્વત છે, પરમાનંદ સ્વરૂપ છે. તે આત્મા રોગી નથી, તે આત્મા દુઃખી નથી, રાગી નથી, દ્વેષી નથી. આવી આત્મભાવનાથી નાની મૃત્યુને પણ મહોત્સવ રૂપ માને છે. પ્રભુ શ્રી શું કે અમારે તો મૃત્યુ મહોત્સવ છે, મહાન ઉત્સવ છે. કેમ કે હવે અહીંયાથી તો અમે આગળ જવાના, ઉચ્ચ દશા પામવાના.
અને આખી જિંદગી આત્મભાવના ભાવી હોય તો એનું હવે ફળ મળશે. જેમ ઉચ્ચ પોસ્ટ મળે કોઈને તો એ સારું માને એ અમારે શું દુઃખ છે, અને આ ગરડું થયેલું શરીર એનાથી છોડાવનાર કોણ છે? મરણ જ છે. મરણના આવેલા દુઃખમાંથી કોણ છોડાવે? એટલે બધી રીતે લાભ છે. એટલે જ્ઞાનીઓ તો મૃત્યુને મહોત્સવ માને છે. જ્ઞાની પુરુષો મરણથી ડરતા નથી, પણ જન્મથી ડરે છે. કેમ કે જન્મ છે તો મરણ છે, જન્મ છે તો વૃદ્ધાવસ્થા છે, જન્મ છે તો રોગ છે, જન્મ છે તો આદિ વ્યાધિ ઉપાધિ બધી છે. જન્મ જ ન હોય તો શું છે? કાંઈ જ નથી. એટલે જ્ઞાની પુરુષોને જન્મનો ડર છે. એટલે કૃપાલદેવ સંબંધી બ્રહ્મચારીએ લખ્યું, લેવો નથી પુનર્જન્મ એવી જે દ્રઢતા ધરે, રાજચંદ્ર ગુરુ એવા સેવવા મન આધરે. જેને પુનર્જન્મ લેવો જ નથી, કૃપાલ કે અમારે બીજી માં કરવી નથી, આત્મભાવે ફરી જન્મવાની નિશ્ચલ પ્રતિજ્ઞા છે. અમે બાધા લીધી છે. શું? એ ફરી અમારે જન્મ નથી. પણ કેવી રીતે? આત્મભાવે. અમારે ભાવથી જન્મવું નથી, કોઈ જન્મ લેવો નથી, પણ ઉદ્યાધીન કર્મના અધીન એક ભાવ લેવો પડે. એ પણ એમણે કહ્યું, તેથી દેહ એક જ ધારીને જાશો સ્વરૂપ સ્વદેશ રે. મૃત્યુ તો એને બધા દુઃખમાંથી છોડાવનાર છે એમ નાનીઓ માને છે. એટલે કે છે, સાંસારિક સર્વ સંબંધો તરફથી વૃત્તિ દૂર કરી આત્મા કલ્યાણની જ ઈચ્છા કર્તવ્ય છે. જી આત્મા એકલો જ છે. અહીંયા આવ્યો ત્યારે એકલો જ આવ્યો, અને નિશ્ચયથી તો અસંગ છે. આજે આપણને કુટુંબીઓનો કે આ સગા સંબંધીઓનો બધો સંગ મળ્યો છે, પણ ખરેખર આત્મા તો અસંગ છે. આ કર્મને આધીન આ બધું મળ્યું છે. આ નોકર્મ રૂપ છે, કર્મના ફળ છે. રાગદ્વેષ રૂપ જે ભાવ કર્મ કર્યા તેના ફળમાં નાના વણિયાદી અષ્ટકર્મનો બંધ થયો અને એનો ઉદય આવ્યો. બાધા કાળમાં સત્તામાં હતા એ પૂર્ણ થયું તો ઉદય થયો. ઉદય થયો એટલે નો કર્મરૂપ આ ધન, સ્ત્રી, પુત્ર, સગા સંબંધી આ બધો મળ્યો સંગ, અને એમાં જીવ પાછો મોહ કરે છે. એટલે પાછા નવા બંધ, પાછા રાગદ્વેષ એ મોહ કરે છે ભાવ કર્મ, એટલે પાછા જ્ઞાન વડે દ્રવ્ય કર્મનો બંધ. એટલે ભાવ કર્મથી દ્રવ્ય કર્મ, દ્રવ્ય કર્મથી નો કર્મ, નો કર્મ એટલે આ શરીર, કુટુંબ આદિ બધી સાધન સામગ્રી મળી એ કર્મનું ફળ છે. એમાં પાછો રાગ કરે. એટલે આ ચક્ર અનાદિથી ચાલુ છે. કર્મના ભાવ કર્મથી દ્રવ્ય કર્મ, દ્રવ્ય કરી નો કર્મ, નો કર્મથી ફરી ભાવ કર્મ, ભાવ કરતી દ્રવ્ય કર્મ, દ્રવ્ય કરી નો કર્મ. એટલે કોઈક આ જ્ઞાની પુરુષના ઉપદેશથી આ વસ્તુને જાણી ને મારે હવે ભાવ કરવાથી બગડવા દેવા નથી. ગમે તેવા ઉદયમાં રાગદ્વેષમાં ન જાય ને સંભાવનો અભ્યાસ કરે તો કર્મ જાય જ. કર્મ તો જવા જ આવ્યા. કૃપાલ દે કે પ્રતિ સમય આ જીવ છૂટી જ રહ્યો છે તો શું વાંધો? પ્રતિ સમય કર્મથી તો નિર્જરા કર્મોની થઈ જ રહી છે. પણ પાછું કે ભાઈ આ નવા બાંધી લે તેનું શું? પ્રતિ સમય છૂટે છે વાત નક્કી છે, પણ નવા બાંધી લે છે. એટલે પૂર્વની દેણદારી પૂરી થઈ પણ થાય ને પાછી નવી દેણદારી કરે છે. જેમ કે કોઈને લાખ રૂપિયા કોઈના ઉધાર લાવ્યો હોય એ આપવાના હોય, એટલે શું કરે? સમય પાકી ગયો એટલે બીજા પાસેથી લાવીને એને લાખ આપી દે. એટલે શું થયું? આ દેણદારી આની પૂરી થઈ પણ બીજાની તો પાછી એવી ને એવી પાછી ઊભી કરી. તે આ જીવ એવો છે. એટલે એની દેણદારી મળતી જ નથી કર્મોની. એટલે આવી આત્મભાવના ભાવે અને હું તો અસંગ છું, અજર છું, અમર છું, શાશ્વત છું, પરમાનંદ સ્વરૂપ છે આત્મા. તે રોગી નથી. આત્મા રોગી નથી, દુઃખી નથી, રાગી નથી, દ્વેષી નથી. આવી આત્મભાવનાથી જ્ઞાની મૃત્યુને પણ મહોત્સવ રૂપ માને છે. આ બધું મને છે જ નહીં
એમ નાનીની માન્યતા હોવાથી તેમને કોઈમાં રાગદ્વેષ થતો નથી, એટલે નવીન બંધ કર્મનો થતો નથી. સંકટમાં સંતોષી રહે છે. સંકટમાં પણ, દુઃખમાંય સંતોષી, અને ઉપાધિમાં પણ નિરુપાધિક રહે છે. કૃપાલની ઉપાધિ ઓછી હતી, પણ અમારો આત્મા તો સમાધિમાં છે. ભલે આ શરીર કે બહારથી છે ઉપાધિ, પણ આત્મા તો સમાધિમાં છે. શોકના પ્રસંગમાં પણ આનંદી રહે છે. આત્માનું સુખ જ્ઞાનીઓએ જોયું છે, અનુભવ્યું છે, ઉપદેશ્યું છે, તેની જ ભાવના કર્તવ્ય છે. આપણને આત્માનું સુખ જે સ્વાધીન સુખ છે, શાશ્વત સુખ છે, અખંડ સુખ છે, અવ્યાબાદ સુખ છે, આપણને ખબર નથી, પણ નાનીએ તો જોયું છે. એટલે આપણે આત્માનું સુખ આપણે જોયું નથી, પણ નાનીએ જોયું છે, જાણ્યું છે, અનુભવ્યું છે, એ સુખ મેળવવા ઉપદેશ કર્યો છે. માટે તેની જ ભાવના કર્તવ્ય છે. તેના સુખ આગળ ચક્રવર્તીનું સુખ પણ તરણા તુલ્ય છે. આત્માના સુખ આગળ ચક્રવર્તીનું સુખ પણ તણખલા બરાબર છે. તેના સુખ આગળ ચક્રવર્તીના સુખ પણ તરણા તુલ્ય છે. અને મરણાંતિક વેદના પણ તે સુખનું હરણ કરી શકતી નથી. નાની આવી જ્યાં ઉપર ગલસુકુમારની પાળ બાંધી કે સુદર્શન શેઠને પણ આવી રીતે બાળી નાખ્યા, લાકડા કડકીને, પણ પોતાને દુઃખ જ નથી. કેમ કે આત્મા તો સંભાવમાં સુખમાં અને સુખમાં રમે છે. એટલે બહારની વેદના એમને કંઈ અસર કરતી જ નથી. એ દેહને પોતાનો નહીં માનતા, સ્વરૂપમાં એટલી તન્મયતા છે. જેમ પ્રભુશ્રીએ એકવાર એમ કહ્યું કે પ્રભુ અમે આત્મ ધ્યાનમાં હોઈએ ત્યારે બહાર ઢોલ વાગે, ઢોલ વગાડે, અમને નહીં સંભળાય. કેમ નહીં સંભળાય? કાન નથી તમારે? તો કે ઉપયોગ એ આત્મામાં તન્મય છે, એટલે બહાર ઢોલ વાગી સંભળાતા નથી. તેમ આત્માની એટલી બધી તન્મયતા સ્વરૂપમાં હોય કે ગમે તેવું દુઃખ એમને લાગતું નથી. એટલે કે છે એ આત્માના સુખ આગળ ચક્રવર્તીના સુખ પણ તરણા તુલ્ય છે. અને મરણાંતિક વેદના પણ તે સુખનું હરણ કરી શકતી નથી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ પ્રમાણે સમાધિ મરણમાં બળ મળે અથવા શારીરિક વેદના અને સંભાવે સહન કરી શકીએ આપણે, કેમ કે બધાને આવવાની જ છે. એટલે કૃપાલદેવે આ પત્ર લખીને ઘણું બળ આપ્યું છે આપણને. હવે આ પ્રમાણે વિશેષ આગળ હજુ ઘણું બધું બાકી છે આ પત્રમાં, જે આપણે આવતીકાલે